વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. તો રિક્ષામાં આપણે ખાટલા બાંધવાનું ચાલુ કરી દીધું હોય, તો બન્યા રહીજો આપણા અંત સુધી વિડીયામાં. તો હાલમાં અત્યારે આપણે ખાટલા ભરીને કમ્પ્લેટ નીકળી ગયા. હવે હાઈવે ઉપર ચડ્યા હોય ને હવે અહીંથી હવે ધીમે ધીમે નીકળી. હવે જામનગર બાજુનું આપણે ફેરો છે. આપણે તમને કાલ વિડીયો મૂક્યો તો એ આપણે 4 ખાટલી, નાની ખાટલી અને 2 ખાટલા ઉપર, અને આપણે ઓલું એક મંદિર હોતું ને એ ઉપર એક ચડાવેલું છે. મંદિર હોતું ને ભેગું લઈ જવાનું હતું. તો હાલો. હાલમાં અત્યારે આપણે પહોંચવા આવ્યા છે આપણે ખંડેરી સ્ટેડિયમ. તો કોણ કોણ આમાં મેચ જોવા ગયેલા છે કોમેન્ટમાં કહી દીજો. હું તો આમાં 2 વાર જોવા ગયો. આપણે વડોદરી પહોંચવા અત્યારે આવ્યા છે. આ સીધો રોડ જઈ વડોદરી ને આપણે જામનગર બાયપાસ. ફાઇનલી આપણે હવે અત્યારે પહોંચ્યા છે ધ્રોલ. હવે થોડાક આપણે આગળ જઈએ અને ત્યાં આપણે ચા પાણી પી લઈ અને આપણે હોલ્ડ કરી નાખીએ. હવે હાલો આપણી ચા આવી ગઈ, પી લઈ ચા. બકરી આપણે બેડીએ ભરેલી રોડ પર. ચા પાણી તો પી લીધા. થોડીક વાર આપણે અહીંયા આરામ કરીને પછી અહીંથી આપણે નીકળી. ટોપમાં હાલમાં આપણે 60 કિલોમીટર કાપી નાખ્યું. હવે આપણે ધીમે ધીમે આપણે અહીંથી થોડીક વાર રેસ્ટ આરામ કરીને પછી આપણે નીકળી આગળ. ચાલો. ફાઇનલી અત્યારે આપણે પલ્લા વૈટા હાઈ. હવે ધીમે ધીમે અંધારું થવાની તૈયારી છે. અત્યારે 7 વાગ્યા. પલ્લાની બહાર નીકળ્યા હોય 8 સાડા 8નો ટાઈમ થઈને ત્યાં તો આપણે લગભગ પહોંચી જાય. હવે આપણે 30 કિલોમીટર બાકી છે. આપણે પહોંચી ગયા છે અત્યારે જામનગર. અને જામનગરમાં આપણે જવાનું છે ગુલાબવાડીમાં. હવે ભાઈને આપણે અહીંયા લોકેશન મોકલે, અહીંયા પહોંચીને પછી આપણે એને ફોન કરી ત્યાં લગીને અહીં આવી જાય. બારોબારનો આપણે રિંગ રોડ આવે ને બ્રિજ ચડો ત્યાં આપણે પહોંચ્યા જામનગરમાં. આપણે આપણા લોકેશને તો મૂકી ગયા. હવે એ ભાઈ અહીંયા આવે એટલી વાર હવે થોડીક વાર વેઇટિંગ કરી. ફોન તો કરી દીધો હોય એમના આવી આપણે 4-5-10 મિનિટ કે ઊભા રહ્યું ત્યાં હું પહોંચી જાઉં. અત્યારે હવે આપણે એ ભાઈને ફોન કર્યો હોય, હવે વેઇટ કરી થોડીક વારમાં આવે ત્યાં લગીને ભાઈને. એનું આ એકડો આવેલો ખાંદો રહ્યો ત્યાં એ કાઢજો ત્યાં હવે એને હે ને ઉભા રહ્યો 1 મિનિટ. એને એમ માથનું રાખતા એ આમ સાઈડમાં રાખજો, નકર એવડું દબા એટલે કે ઠાકું હે ઠેક. આ તો વાંધો નહીં, મેં કીધું આડાવરું મળ્યા નહીં.
હા સીધો સીધો જ. તો આપણે અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો બે બંગલામાં ત્યાં કણે આપણે ખાટલા બે અહીંયા ઉતાર્યા મંદિરની બધું. ફાઇનલી મિત્રો આપણે હવે ખાટલા ઉતારીને હવે રિટર્ન થઈ ગયા છે ધીમે ધીમે. હવે આપણે ઘર બાજુ હાલ્યા જાય. રસ્તામાં એક દરગાહ આવે જોઈએ હવે આપણે જવા જેવું હોય છે તો અત્યારે થોડાક જાતા હોતા ને જાય. જામનગરનો હવે આપણે પાછો તમને બ્રિજ બતાવ્યો હતો ત્યાં રિટર્ન થઈ. તો આપણે અત્યારે અહીંયા આપણે જામનગરમાં એન્ટ્રી કર્યા પહેલાં જ અહીંયા દરગાહ આવે આપણે ત્યાં આપણે સલામ કરતા આવી. હાજી મલંગ શાહ પીરની આપણે દરગાહે આપણે દુઆ સલામ કરતા આવી. તો માશાઅલ્લાહ દરગાહનું કામકાજ બહુ મસ્ત ચાલે છે. રિનોવેશન કામકાજ હાલે અંદરની મજાર શરીફનું આપણું આ મુંગટને ત્યાં બધું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઉપર કાચની નકશીની લાદી ઓલી ચોંટાડે ને કાચની કટકી એ બધું કામકાજ હાલે. બધા અલગ અલગ કામ કરે, બહાર પેઇન્ટિંગનું કામ કરે, લાઇટિંગનું કામ કરે. જોકે જે હમણાં જ બધું આ રિનોવેશનનું કામકાજ કરતા હોય એવું જ લાગે છે. દરગાહ અત્યારે સલામ કરી લીધા તો તમને અંદરનો વ્યૂ પણ તમને બતાવી દીધો હોય. હજી કામ ચાલુ જ છે તો કે 80% જેવું કામ થઈ ગયું હોય. હજી બધું અંદર કામકાજ લાદીને એવું બધું થોડું કામકાજ બાકી છે. એ આપણે મદીના શરીફનો જે સેમ રોજો છે ને એ જ ટાઈપનું શેપ આપવા અહીંયા મિનારો એ જ રીતના છે. જોઈ લેજો આમાં એ રીતના. અત્યારે આમાં દેખાતું નથી. હવે અંધારું ઉપર આવે એટલે કાંઈ લાઇટિંગ ત્યાં નથી ઉપર. બાકી નીચેનો વ્યૂ તમને બતાવી દીધો કે આ રીતના છે. ચાલો અહીંથી આપણે હવે નીકળી પલ્લા બાજુ. હવે ત્યાં પહોંચવાનું છે. આપણે પલ્લા અત્યારે હાલમાં પહોંચ્યા હોય. હવે આ આગળ હાલ્યા જાય ભાઈના ઘરે જવાનું હોય. કહેતા હતા કે આ બાજુ તું નીકળને તો આવજે ઘરે કાંઈ વાંધો નહીં. હાલો અત્યારે ટાઈમ છે થતા હોય પછી ક્યાં એવા નવરા હતા હાલ બાજુ આવવાનું ઓછું હોય ને ચા પાણી પીને પછી હમણાં ઘર ભેગા પાછા. પેલા વાડીએ આવતા રહ્યા. કુકડા કેન્દ્ર બતાવી દીધું વાડીએ. મરઘા ભૈરા હરખી નાખે આખા. બાજુમાં ઘઉં આવેલા છે પણ અંધારું હોય એટલે દેખાય નહીં. ઘરે મીંડા હોતા ને હતા જો કોરામાં આવીને ક્યારનું બે ગયું તેને હોતું થોડીક વાર રમાડી લીધી. મજી હા એને બે જોડી. હા હા એક તો આવે જ નહીં જલ્દીથી. એ ભેગા તો એને લગભગ તો અફજલ જ હોય ગમે ત્યારે. તો મિત્રો આપણે આજના વિડીયો માટે આપણે આટલું જ. હવે આપણે ધ્રોલ વટી ગયા હોય. હવે આપણે ટૂંકમાં આઈ થિંક 60 કિલોમીટર કાપવાનું હોય ઘરે પહોંચવા માટે રાજકોટ. તો આપણે અત્યારે ધ્રોલ વટી ગયા અને ક્યાંય નાસ્તો જરાક કરી લીધો. હવે ઘરે જઈને જમવાનું છે. હવે આપણે અહીંથી થઈએ આપણે 50 કિલોમીટર બાકી છે. તો હવે ક્યાંય સ્ટોપ નથી કરવાનો. હવે આજના વિડીયોમાં આપણે આટલું જ છે. તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહીજો હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધા. જય હિન્દ, બાય બાય.